શું તમે પણ એવું માનો છો કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એક જ છે? જો હા, તો આ વિડિયો તમારા માટે છે. ખગોળશાસ્ત્ર મુજબ ઉત્તરાયણ તો 22 ડિસેમ્બરે જ થઈ ગઈ છે. જ્યારે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ ગતિ શરૂ કરે તેને ઉત્તરાયણ કહેવાય. તો પછી 14 જાન્યુઆરીનું શું? આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને આપણે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. આ કોઈ ભૂલ નથી, પણ ભારતીય ખગોળશાસ્ત્રની બે અલગ ગણતરી પદ્ધતિઓ છે. આ સાયન અને નિરયન ગણતરીનું અદ્ભુત વિજ્ઞાન છે. ખગોળીય દૃષ્ટિએ 22 ડિસેમ્બરે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ વળવાનું શરૂ કરે છે, માટે તેને સાયન ઉત્તરાયણ કહેવાય છે. ભારતીય પંચાંગ નિરયન પદ્ધતિ પર ચાલે છે, જે તારામંડળને આધાર માને છે. જ્યારે સૂર્ય આકાશમાં દેખાતા મકર રાશિના તારામંડળમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે. પણ શું તમે જાણો છો, આપણી પૃથ્વી સીધી નથી, પણ 23.27 અંશ નમેલી છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી ભમરડાની જેમ લચક ગતિ કરે છે. આ ગતિ એટલી અદ્ભુત છે કે 12,000 વર્ષ પછી અત્યારનો ધ્રુવ તારો બદલાઈ જશે અને અભિજીત તારો આપણો નવો ધ્રુવ તારો બનશે. તો આ વખતે પતંગ ચગાવતી વખતે આ વિજ્ઞાન પણ યાદ રાખજો. માહિતી ગમી હોય તો શેર અને લાઇક કરજો. હેપી મકર સંક્રાંતિ!